અત્યારે ચૂંટણીનો માહોલ છે. મને દિગુભા ચુડાસમાનો એક જોક્સ યાદ આવ્યો. એક ગામની અંદર દરબારે ભરવાડે સામે ફોર્મ ભર્યા અને ખૂબ પ્રચાર કર્યો. વટમાં પાણીની જેમ પૈસા વાપર્યા. બાકા ઝીકી બોલી ગઈ. 2-3 વખત તો બાજ્યા. 10-15 જણા આમથી અંદર ગયા, 10-15 જણા આમથી અંદર ગયા અને ચૂંટણી એકદમ જામી હો. અને પછી તો ચૂંટણી પતી ગઈ, વોટિંગે થઈ ગયું, પરિણામે આવી ગયા અને 2-3 મહિના થયા તો ઓલા બે ઉમેદવાર ભેગા ચા પીતા હતા. તે કોક જોઈ ગયું અને અમને જઈને પૂછ્યું કે તમે તો બે એકબીજાના હરીફ હતા, સામે ફોર્મ ભર્યા હતા, અત્યારે કે ભેગા ચા પીવો રહ્યા, ગપ્પા મારો, હા હી કરો રહ્યા. એટલે અમને કીધું કે ચૂંટણી તો પતી ગઈ અને અમે હારી ગયા, તો પછી હવે શું હોય? એ કે ના હોય, તમે હારી ગયા તો કે હોય કે અમે બે ખાલી ફોર્મ નતા ભર્યા, અમારા ગામમાં એક શેઠે ફોર્મ ભર્યું હતું અને અમે તો કે ખૂબ પ્રચાર કર્યો, ખૂબ માણસ ભેગું કર્યું, સફાઈઓ કરી, બધાને ચા ગાંઠિયા ખવડાયા, ગોટા ખવડાયા ને ભજીયા ખવડાયા ને ખૂબ પૈસા વાપર્યા. શેઠે કે એવું કાંઈ ના કર્યું, કોઈ માણસે ભેગા ના કર્યા અને પૈસા ના વાપર્યા. શેઠ કે ખાલી બધાના ઘરે જઈને એટલું કહેયા હતા કે ગામમાં માર ખાવી હોય તો દરબારને વોટ આપજો અને શેમમાં માર ખાવી હોય તો ભરવાડને વોટ આપજો અને જો કોઈની માર ના ખાવી હોય તો મને વોટ આપજો. તે કે આખા ગામે કે શેઠને જ વોટ આપ્યા, અમે કે હારી ગયા અને અમારે કે ચૂંટણી પેલા કાંઈ હતું નહીં અને અત્યારે કાંઈ છે નહીં. એ તો કે સામે ફોર્મ ભર્યા તો કે એવો પ્રચાર કરવો પડે એટલે કે એવો માહોલ થોડોક થઈ ગયો તો, બાકી અમારે કે એવું કાંઈ છે નહીં. તો ઓલો કે પણ ઓલા તમારા હાટું થઈને મોઢા ચડાઈને ફરે હર્યા ને બાજ્યા હતા. ઈ કે ક્યાં અમારા હાટું થઈને બાજ્યા હતા? એ તો કે એમના પર્સનલ કજિયા હતા અને ચૂંટણીનું બહારનું કાઢીને પાછા બાજ્યા. કે અમારા હાટું કે કોઈ નથી બાજ્યું કે, છતાં કે એ તો કે અમારા છે તો કે અમે કે એ તો પતાવટ કરાવશું અને સમાધાને કરાવશું કે. એટલે કહેવાનો મતલબ એ છે કે ચૂંટણીવાળાની ચૂંટણી, લડવાવાળા લડશે, એમની રીતે લડશે ને એમની રીતે ભેગા થઈ જશે. જીતવાવાળા જીતશે ને હારવાવાળા હારશે. એમાં ચા કરતાં ખીટલી ગરમ. એવી રીતે આપણે કોઈ આરે કાંઈ સંબંધ બગાડવા નહીં, ખોટા ડખા કરવા નહીં, ગામનો માહોલ ખરાબ કરવો નહીં. જીતે કે હારે કોઈ આપણા ઘરે બાજરીની ગુણી નથી નાખી જવાનું. આપણે હપ્તો આવશે ને તો એ આપણે નહીં, આપણે મજૂરી કરીને આપણે આપણો ધંધો કરીને એ હપ્તો ભરવાનો છે. આપણું ઘર આપણે ચલાવવાનું છે, કોઈ આપણું ઘર ચલાવવા નહીં આવે. એટલે આપણું કામ એક દિવસ પૂરતું છે વોટિંગનું, અને વોટિંગ આપણે 100% કરવાનો, કેમ કે એ આપણો અધિકાર છે, સૌથી મોટી આપણી તાકાત છે. કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ પક્ષનો હોય, કોઈ અપક્ષનો હોય, જે આપણને યોગ્ય લાગે, આપણા વિસ્તાર માટે આપણને સક્ષમ લાગતો હોય અને મજબૂત ઉમેદવાર લાગતો હોય, અહીંયા આપણે વોટિંગ કરવાનું. બાકી કોઈ હાટું થઈને આપણે કાંઈ ડખા કરવા જરૂર નથી. જય માતાજી.